ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે બહુ મોડું થઈ ગયું છે બીકોઝ નાવા ધોવામાં લેટ થઈ ગયું, બધામાં લેટ થઈ ગયું. તો વાગી ગયા છે બપોરના 2. કેવું નાહી ધોઈને દૂધ પીને પાછી બી ઊંઘી ગઈ અને હવે હું પ્રિપેરેશન કરું છું એના લંચ માટેની. તો આજે હું બનાવું છું સોજી અને ટામેટાના પુડલા. એના માટે તો હું 2 સ્પૂન સોજી લઉં છું, ઓનલી 2 સ્પૂન સોજી, અને એમાં એડ કરવાનું છે 1 ટેબલ સ્પૂન ઓફ યોગર્ટ. તો ચાલો હું યોગર્ટ લઈને આવી છું. તો હું એડ કરીશ 1 ટેબલ સ્પૂન ઓફ યોગર્ટ. યોગર્ટ કીવુંને પ્યોર ફોર્મમાં નથી પસંદ, તો હું ઓલવેઝ લાઈક ખીચડી જોડે કે પછી પૂડા જોડે સમથિંગ કશાકમાં એડ કરીને આપવાનો ટ્રાય કરું છું. તો એડ કરીશું આટલું એડ કરીશું 1 ટેબલ સ્પૂન ઓફ યોગર્ટ છે, બસ આટલું. ઓકે, નોર્મલ થોડા મસાલા એડ કરું છું. લિટલ બીટ ઓફ હલ્દી, વેરી લિટલ બીટ ઓફ હલ્દી, લિટલ બીટ ઓફ જીરું અને થોડી 1 પિંચ જેટલી હિંગ, વેરી સ્મોલ અમાઉન્ટ, અને જીરું પાવડર અને વેરી લિટલ બીટ ઓફ ઓઇલ પાવડર. બહુ જ એકદમ તમને લાગે નહીં કે ઓઇલ એટલું બસ છે. હવે એને કરવાનું છે મિક્સ. તમે તમારા બેબીને લંચમાં શું આપો છો કમેન્ટ કરીને કહેજો. હું દાળ થોડી કેરેટ કરીશ અને દાળ થોડી જેવું લાગે છે એટલે હું કેરેટ બ્લેક કરીને એડ કરીશ. જરા તમને લાગવાની છે ગાઈસ. કાલની વિડીયોમાં જે તમે જોયું હતું ને કે હું હળદર આથી રહી છું, મારે થોડું લેટ થઈ ગયું છે, એ હળદર હું બતાવું તમને આજે. જુઓ, લુક સો ટેસ્ટી એન્ડ યમ્મી ગાઈસ. જુઓ, આવી કંઈક રેડી થાય છે. આમાં હું ખાલી મીઠું અને લીંબુ બંને જ એડ કરું છું. થોડું વધારે એડ કરવાનું તો લોંગ ટાઈમ સુધી આને કંઈ થતું નથી, અને બહાર નહીં રાખવાની. જેવી તમે આથી દો ને એવી સીધી ફ્રીજમાં થઈ ગઈ છે ગાઈસ. ઓડારેલું બધું કાઢી નાખ્યું છે, અને જુઓ હું ફાઇનલી એના પુડલા બનીને રેડી છે. અને હું મેજિક પેન યુઝ કરું છું. તમે મારી રીલ જોઈ હશે કે નહીં, આઈ ડોન્ટ નો, બટ આ છે મારો મેજિક પેન, જેવું કીવાનું બધું ફૂડ ઠંડુ કરવા માટે યુઝ કરું છું. જુઓ, બહુ ઇઝી પડશે ગાઈસ. તમે ના લાવ્યા હોય તો લાવી દેજો. આ કોરિયન છે પ્રોડક્ટ, જાપાનીઝ સ્ટોરમાં બી મળશે, કોરિયન સ્ટોરમાં બી મળશે, બધે જ મળશે, બટ બહુ હેલ્પફુલ પેન છે. જુઓ, થઈ ગયું છે કીવનું ખાવા ઠંડુ. ઉઠીને આવી ગઈ છે એની ફૂડ ચેરમાં, અને જુઓ એક્સાઇટમેન્ટ ફોર હર ફૂડ. કીવું, ચાલો ચાલો મમ્મમ ખાવાના. હા હા ખા હા, ગરમ છે ગરમ છે, મમ્મા આપે. હો, ચાલો ચાલો ચાલો. જુઓ યમ્મી મામ, અમે તો યમ્મી યમ્મી મામ ખાઈએ. શું શાઇન છે ગાઈસ? આ શું કહેવા માંગતી હશે? કેવું લાગ્યું? કેવું લાગ્યું કેવું ને? યમ્મી યમ્મી, યમ્મી યમ્મી. બધાને હાય કરી દો, રાધે રાધે કરી દો. ચાલો, રાધે રાધે. ગુડ ગર્લ, સે હેલો, સે હેલો. નહીં ખાવ બેટા? ભૂખી નહીં લાગી હજી તો? ભૂખી નહીં લાગી? ગુડ ગર્લ. નો કેવું આઉટફિટ છે, મિકી માઉસ નું પહેરેલું છે, પર્પલ કલરનું કોટ સેટ છે. કેવું સે હેલો, રાધે રાધે. કેવું રાધે રાધે. ગુડ ગર્લ. આંખમાં તડકો આવે છે, જો આંખ નહીં ખુલતી એના. ચાલ મમ્મા આવી ગઈ. એ મમ્મા આવી ગઈ, હાય કરો. હેલો હેલો, ક્યુટી ક્યુટી. આ ઝાડ કેટલા મસ્ત લાગે છે. વાવ, સનમાં વધારે બ્રાઇટ લાગે, મસ્ત. જો પાછળ વાદળ ચડ્યું છે, અને આ રેડ ઝાડ, લાલ ઝાડ જુઓ તમે, મસ્ત, બહુ મસ્ત લાગે છે. આમ વેધર આવું સારું લાગે, પણ આમ નહીં, કેમ કે ઠંડુ બહુ હોય. તમે બહાર તમે જોઈએ એવું વોક ના કરી શકો, એવું છે. કેટલું મસ્ત લાગે.
વાહ, એવું થાય ઘરે પાછા જ નહીં જો ગાર્ડન જોઈને ઠંડીમાં તો. બહુ બધા ઝાડ એવા છે જે ખરી ગયા છે, ખરી ગયા. હે જાતે બેસી જવાનું, જાતે ઊભા થવાનું. જો તો ગાઈસ અમે આવી ગયા છે અમારા પાછળના ગાર્ડનમાં, જ્યાં મસ્ત સની છે, ઠંડી બી નથી લાગતી. તો હું કેવું ને વોક ચાલવાની પ્રેક્ટિસ કરાવું છું. જોજો એ કેટલા સ્ટેપ લઈ શકે છે આપણે જોઈએ. ચાલો અહીંયા આપણે કેમેરો મૂકી દીધો છે કેવું. ચાલો આપણે દૂરથી આવીશું. હો એ બસ આટલેથી આપણે સ્ટેપ લઈએ. ઓકે લેટ્સ સ્ટેપ. ચાલો 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 1. ચાલો ચાલો ચાલો. આ શૂઝ છે કેવું, એને શૂઝ કહેવાય. ઇટ્સ ઓકે, કશું ના થાય. ચાલો 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 1. ચાલો 2 3. ચાલો ચાલો 4 લેટ્સ ગો 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 5 આવી ગઈ. કેવો આવી ગઈ. કેવું હજી વોક કરતા નથી આવડતું, હજી નથી આવડતું. હજી એને રમવું છે, હજી એને મમા ઉચકશે. હે હિંચકો ખવડાવીશું કેવું ને. હિંચકો હુપ્પુ 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 હુપ્પુ. બધા એવું વિચારતા હોય ને ગાઈસ કે ગાર્ડનમાં જઈએ, પાણી સાથે લઈ જવું, બેબીનું બધું લઈ જવું, તો લેવાની જરૂર બેબીની છે, જરૂર આપણી જરૂર નથી. રાઈટ. ચશ્મા નથી લેવા. અને ક્યુને તો બહાર લાવીએ ને તો પાછું ઘરમાં ના જવાનું હોય, બહાર જ રમવાનું. બહાર જ જુઓ કેટલી હેપી. કેમેરો લેવા આવી છે. હેપી થઈ જાય છે મારી છોકરી. અને કોપી કેટ બની ગઈ છે ગાઈસ. તમે કોઈ બી શીખવાડો એ કોપી કરી લે એની. કેવું આવું કરો. ચાલો નહીં કરવું અત્યારે. ઓકે નો ક્યું બોલે છે ક્યું. પાણી ચાલુ કરીને બતાવું તો યસ આપણા માટે છે. અને અહીંયા જુઓ નીચે છે ને, તમારે ફરી ફિલ કરવું હોય ને તો યુ કેન જસ્ટ પુટ ઇટ ડાઉન અને અહીંયાથી પાછું પાણી ભરી દેવાનું. ધમાલે ચડી પડદા પકડવા. જો એવું કે બા ગાઈસ કેવુંના ડેડી આયા છે બહાર. જોઈએ હા આપણે એના રિએક્શન જોજો. હમણાં અંદર આવે ને એટલે તમે ખાલી જોજો કેવુંના રિએક્શન. બહાર છે હજી, ડેડી બહાર છે. હમણાં દરવાજો ખોલે ને એટલે ખાલી તમે એના રિએક્શન જોજો. એટલી ધમપછાડ કરશે, જોજો. હજી ફોન પર છે ડેડી. બસ આવશે જ હમણાં. જોઈ ગઈ. એ જોઈ ગઈ છે ડેડીનો. હવે જો જોઈ ગઈ છે ડેડી. જો કાચમાં જોઈને કેવું કર. જો હજી બહાર છે ફોન પર.
જો એ ડેડી જો जो पार्किंग है वही चाहिए। જો चलो अगर मांगना ना तो सिर्फ कार पार्क रख ले लेंगे। ओके ઓ માય ગોડ કેટલી હેપી હેપી થઈ ગઈ કેવું તો હેપી હેપી એ હેપી હેપી ક્યુ કેટલી મજા આવી ગાઈસ આજનો વિડીયો આપણે આજે અહીંયા જ પૂરો કરીએ છીએ તમને અમારી વિડીયો જોવાનું ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો જય શ્રી કૃષ્ણ બાય બાય સી યુ ઇન નેક્સ્ટ વિડીયો વિથ સમથિંગ ન્યૂ સે બાય ક્યુ બાય કરો ક્યુ સે બાય રાધે રાધે કર દો બાય ગુડ ગર્લ બાય ગાઈસ see you tomorrow કહી દો બાય ગાઈસ જય શ્રી કૃષ્ણ